નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જગત જનની માતા સનાતન છે, શાશ્વત છે, નિત્ય છે। એવો કોઈ સમય હોતો નથી જ્યારે તેઓ નથી હોતા। જ્યારે સૃષ્ટિ પોતાની સ્થિતિમાં રહે છે ત્યારે પણ તેઓ હોય છે। ત્યારે આવી આદ્ય શક્તિના ધામમાં ભક્તો તેમના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે। ધર્મલોકમાં આજે આપણે દર્શન કરાવીશું માતાના એવા કેટલાક ધામોના જ્યાં ઉમટ્યા છે ભક્તોના ઘોડાપુર। ભાવનગર શહેરના ખંભાતના કાંઠે રૂવાપરી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરના ઇતિહાસ સાથે માતાજીના સાક્ષાત પરચા પૂરતા હોવાના આલેખો અઢળક છે। એટલે ભાવનગરના રાજવી પરિવારને આજે પણ અપાર શ્રદ્ધા છે। ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજીને પણ રૂવાપરી માતાજી ઉપર અનન્ય શ્રદ્ધા હતી। રૂવાપરી માતાજી વિશે કહેવાય છે કે તેઓ 3 સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે। પ્રભાતમાં બાળ રૂપે, બપોરે યુવા રૂપે અને સાંજને આરતી ટાણે પ્રૌઢના રૂપે માતાજી દર્શન આપે છે। ભાવનગર શહેરના ખંભાતના કાંઠે રૂવાપરી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરના ઇતિહાસ સાથે માતાજીના સાક્ષાત પરચા પૂરતા હોવાના આલેખો અઢળક છે। એટલે ભાવનગરના રાજવી પરિવારને આજે પણ અપાર શ્રદ્ધા છે। ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજીને પણ રૂવાપરી માતાજી ઉપર અનન્ય શ્રદ્ધા હતી। રૂવાપરી માતાજી વિશે કહેવાય છે કે તેઓ 3 સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે। એક સમયે નિજ મંદિર સામે જ દરિયો ઘૂંઘવાતો હતો, પરંતુ કાળક્રમે દરિયો ખાડી બનતો જતા આજે નિજ મંદિરથી દરિયાનો કાંઠો ઘણો જ દૂર થઈ ગયો છે। રૂવાપરી મંદિરેથી ખંભાતના દીવા પણ દેખાય છે। રૂવાપરી માતાજીના ઇતિહાસની જો વાત કરીએ તો અહીં મળી આવતા અવશેષો પરથી આ મંદિરની જાહો જલાલી મોટી હોવાનું પુરવાર થાય છે। માં રૂવાપરીનો ઘણા બધા ધાર્મિક કાર્યક્રમ થાય છે માતાજીના, અને દર પૂનમે માતાજીએ યજ્ઞ થાય છે, અને 4 નવરાત્રિ માતાજીએ યજ્ઞ થાય છે, અને શ્રાવણ સુદ 14 માતાજીનો 581મો પાટોત્સવ ગયા શ્રાવણ મહિનામાં ગયો છે। અને માતાજીનો નવરાત્રિ 4 નવરાત્રિ આવે છે। એમાં મા મહિનાની નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ, અષાઢ મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ, એવી 4 નવરાત્રિમાં માતાજીનું ખૂબમાં ખૂબ માધ્યમ રહેલું છે, અને ખૂબ ભાવિક ભક્તો માતાજીએ દર્શન આવે છે। ભારતીય ગૃહ રચનાના બેનમૂન પ્રતીક સમા કઠોળ અને કલાત્મક થાંભલીવાળી મેડીના દરવાજા આજે પણ તેના પુરાવા આપી રહ્યું છે। પહેલાના વખતમાં મંદિર સામેના દરવાજાની મેડી ઉપર ટકોર ખાનું રહેતું। સવાર સાંજ માતાજીના ચોઘડિયા વાગતા રહેતા। ભાવનગરની સ્થાપના પહેલા રાજગાદી સિહોરમાં હતી। તે સમયે માતાજીની પૂજા અર્ચના માટે હાર પૂજાપો તે સમયે ધીકતા બંદર ઘોઘા ખાતે એકામાં બેસીને લેવા જવું પડતું હતું। 500 થી 550 વર્ષ પૂર્વે મૂળ મંદિર ખંભાતના શેઠાણીએ બંધાવડાવ્યું હતું। તેમણે માતાજીએ સ્વપ્નમાં મંદિરની સ્થાપનાનો આદેશ આપ્યો હતો। ત્યારબાદ ભાવનગરના મહારાજા તખ્તસિંહજી ગોહિલે સંવત 1947ના ચૈત્રવદ 12ના જીર્ણોદ્વાર કરી ચાંદી મઢેલા 4 બારણા અર્પણ કર્યા હતા। અમે હર રવિવારે માતાજીના દર્શન કરવા આવે, અને માતાજી અમારી ઈચ્છા પૂરી કરી છે। અહીંયા આવીએ છીએ તો અહીંયા બહુ સારું એન્વાયરમેન્ટ બહુ સારું હોય છે, અને મજા આવે છે। આમ માતાજીના દર્શન કરીએ છીએ, સારું બધું આમ ગ્રાઉન્ડ ને બધું બહુ સારું છે। લોકવાયકા પ્રમાણે પુરાણોમાં દેવીના નામનો ઉલ્લેખ નથી, પરંતુ તેમના અવતારની પ્રાગટ્ય કથા એવી છે કે વલભીપુરના ચમારડી ગામે ગુંગળી મલની અઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતાજી આશ્રમની સેવા કરવા કુંભારના ઘરે અવતર્યા। તેમનો અવતાર વિક્રમ સંવત 826 આસપાસ થયો હોવાનું મનાય છે। ગુંગળીમલ બાવા ચમારડીના ડુંગર પર
થાપનાથ મહાદેવની પવિત્ર જગ્યાની ગુફામાં 12 વર્ષનું સમાધિ તપ કરે છે. ત્યારે તેમના ચેલાને ગામમાં કોઈ ભિક્ષા આપતું ન હતું. ગરીબ કુંભારણબાઈ રૂપાબાઈએ માત્ર તેની મદદ કરતા ઘોંઘડીમલની તપસ્યા પૂર્ણ થતા તેમના ચેલાએ સઘળી હકીકત વર્ણવી તો તેઓ ગુસ્સે ભરાયા અને ખપ્પર લઈને ઊંધું નાખી ત્રાડ પાડી. પટ્ટણ સોહટ્ટણ માયા સો મિટ્ટી હો જા. આ શ્રાપ નીકળતા જવલભીપુર ઉથલી પડ્યું. જ્યારે રૂપાબાઈને ક્યાંય પાછું વળીને ન જોવાનું કહીને ચેલાએ અગાઉ જ ડોશીને રવાના કરી દીધા હોય તેવા રૂવાપરી માતાનું હાલનું મંદિર છે. ત્યાં આવીને પૂરું ખાવા બેસ્યા હતા અને બાદમાં આગળ વિશાળ સમુદ્ર હોય ક્યાં જવું તેની અવઢવ વચ્ચે ડોશી પાછું વળીને જોતા પથ્થર બની ગયા. જેઓ રૂપાબાઈ આજે માતાજી તરીકે પૂજાય છે. મંદિરની સામે જ રૂવા ગામ હોવાથી રૂવાપરી નામ પડ્યું હોવાની પણ માન્યતા પ્રચલિત છે. રૂવાપરી માતાજીએ અસંખ્ય લોકોને દર્શન પરચા પૂર્યા છે. રૂવાપરી માતાજીની મૂળ પૂજા અર્ચના ખાખી બાવા કરતા, પરંતુ હવે ગિરિનારાયણ બ્રાહ્મણ રાવલ પરિવાર સેવા ચાકરી કરે છે. 400 વર્ષ પહેલા ગિરનાર જૂનાગઢથી વેરાવળ ઉના મહુવા થઈ આ પરિવાર અહીં વસ્યો છે. રૂવાપરી માતા વાંઝિયાના ઘરે પુત્રના પારણા કોઢિયાના કોઢ મટાડતા હોવાના પણ અનેક પરચા છે. તેથી જ તમામ વર્ણ માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને અચૂકપણે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. માતાજી ઈચ્છિત કાર્ય કરી દેતા હોવાથી શ્રદ્ધાળુઓ 7, 15 અને 30 દિવસની ઓળીની માનતા કરી પરોઢિયે ઘરેથી ચાલીને માતાજીના પારે પહોંચી દર્શન અને પ્રસાદ લીધા બાદ જ અન્ન જળ ગ્રહણ કરે છે. ઓળીની માનતાવાળા ભક્તોની સંખ્યા શ્રાવણ માસમાં અહીં વધુ જોવા મળે છે. અમે વર્ષોથી રૂવાપરી માતાને ત્યાં દર્શન કરવા આવીએ છીએ. અમારી ઘણી શ્રદ્ધા છે રૂવાપરી માતામાં. મારા પપ્પા મારા દાદા પહેલેથી અહીંયા આવે છે. અમે શ્રાવણ મહિનામાં સવારે 5 વાગે આરતીમાં દર વખતે આવીએ છીએ. નવરાત્રિ હું આમ બહાર છું, હું ભાવનગરમાં નથી, પણ મારું ફેમિલી અહીંયા છે તો તે લોકો આવે છે. માતા ઉપર પૂરી શ્રદ્ધા છે અમારે. અપરાધી કે નિર્દોષ લોકોની પરીક્ષા માટે અહીં બાંકોરાવાળો પથ્થર હતો, જે આજે ભગ્ન અવશેષોમાં બંધ કરી દેવાયો છે. પથ્થરના બાંકોરામાંથી સાચો માણસ આરપાર નીકળી જતો, અપરાધી માણસ સપડાઈને બહાર નીકળી શકતો ન હતો. આ ઉપરાંત મંદિર પાસે શમીનું વૃક્ષ છે, જેનું ગોહિલ વંશના રાજવીઓ દશેરાના દિવસે પૂજન કરે છે, જેના તળાવો પણ ઘણા છે. જ્યારે દુણાના ડુંગરની પણ પ્રચલિત કથા અને માન્યતા જનમાનસમાં કંડરાયેલી છે. આજે પણ આ ડુંગર પર દેરાણી જેઠાણી સાથે જતી નથી. આ સ્થળે કમળનું વહાણ ડૂબ્યું હતું, જ્યાં નાના ડુંગરા જેવું બની જતા રૂવાપરી માતાજીને દુણાના ડુંગરાવાળી પણ કહેવાય છે. ભટ્ટ પરિવાર અમે વર્ષોથી માતાજી આવીએ છીએ. અમારા કુળદેવી માં છે અને અમને શ્રદ્ધા છે અમારી માં ઉપર, અને અમારા કામ પણ માતાજી ધાડધાડા કરે છે. અહીંયા આવે તો એમ થાય છે કે અમારો થાક સાવ ઉતરી જાય છે, આમ અમારું શરીરને આમ પ્રફુલ્લિત થઈ જાય છે. અમે અમારા કુળદેવી છે. 65 પરિવાર અમે પૂંજી સેવી, બ્રાહ્મણ, લુહાર, કોળી, ગણબી પટેલ બધા પરિવાર પૂંજી સેવી. અમે શ્રદ્ધા અને વિશ્વાસ છે અમારી માતા ઉપર કે દર રવિવારે આવી છે ને અમારા ધાર્યા કામ અમારી રૂવાપરીમાં કરે છે. લીલા ઘાસથી છવાયેલા દુણાના ડુંગર પર ચાલીએ તો પાણી અને તેલ બંને સાથે નીકળતું હોવાનું પણ કહેવાય છે. જો કે એક વખત અંગ્રેજોએ તેલની શોધમાં ત્યાં ખોદાણ કરતા ડારમાંથી માત્ર ભમરાઓ જ નીકળ્યા હતા, જે રૂવાપરી માતાજીના પરચાની સાક્ષી પૂરે છે. અરવિંદ ભટ્ટી સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી પાસેથી માતાજીના ચોથા સ્વરૂપનું મહત્વ. પરંતુ તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. જય ભગવાન મિત્રો, હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. મિત્રો, માતાજીના આ શારદીય નવરાત્રિના આજે આ ચતુર્થ સ્વરૂપ
ચતુર્થ સ્વરૂપની અંદર માં કુષ્માંડાની વાતો, માં કુષ્માંડાના સ્વરૂપનું વર્ણન અને માતાજીનું આ ચોથું સ્વરૂપ જીવનની અંદર આપણને શું બોધપાઠ આપે છે, એની અંદરથી શું ગ્રહણ કરવાનું છે, આ જ વિશેષ વાતોને લઈ મિત્રો હું આપની પાસે આવ્યો છું. સાથે સાથે ઘણા બધાના પ્રશ્નો આવ્યા છે કે માતાજીને શું અર્પિત કરવાથી, જેમ શિવજી છે એમને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે, તો શું માતાજીને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ, માતાજીને તુલસી ચડાવવી જોઈએ, માતાજીને ફૂલ ચડાવવા જોઈએ, અને જો ફૂલ ચડાવવા જોઈએ તો કેવી વસ્તુ, કયા ફૂલથી માતાજી વિશેષત પ્રસન્નતા અનુભવે છે, માતાજીને કેવા ફૂલો અર્પિત કરવાથી માં અતિ પ્રસન્ન બને છે, આવા જ વિષયોને લઈ મિત્રો હું આજે આપની પાસે આવ્યો છું. જગતની અંદર જાતિ, જપા, બકુલ, ચંપક આવા અનેક પ્રકારના પુષ્પો માતાજીને સમર્પિત કરવાથી માતાજી પ્રસન્નતાની અનુભૂતિ કરાવે છે. શું કામ અર્પિત કરવા જોઈએ, આના પાછળનું શું રહસ્ય છે, આ બધા જ વસ્તુને લઈ મિત્રો આજે હું આ નવરાત્રિના ચોથા નવરાત્રાના માં કુષ્માંડાના સ્વરૂપની સાથે સાથે આ વાતો આપને કહી રહ્યો છું. માતાજીનું ચોથું સ્વરૂપ માતાજીનું કુષ્માંડા છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતી, કુષ્માંડેતી ચતુર્થકમ. કાલે મેં વાત કરી આપને કે ચંદ્રઘંટા એટલે શાંત સ્વરૂપ, બધું પ્રકારની શાંતિ આપનારી અને સદૈવ આનંદ કરાવનારી. અને ચોથા સ્વરૂપને આપ જોશો ત્યારે માતાજીના એના સ્વરૂપની અંદર જ માતાજી 10 ભુજાઓના સાથે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આયુધોને ધારણ કરેલા અને પૂર્ણ પ્રકારની શક્તિ સ્વરૂપા માતાજીને આપ જોઈ શકો છો. જેને કહી શકાય કે પોતાના શક્તિ તત્વનું એમને પૂર્ણ ભાસ અને પૂર્ણ સ્વરૂપ આ સંસારને એના દર્શન કરાવ્યા છે. શૈલપુત્રી એટલે હિમાલયના પુત્રી છે. એમની ઓળખ કેવી રીતે છે? હિમાલયના પુત્રી છે. આપણા ત્યાં દીકરીનો જન્મ થાય, મારી દીકરી છે. દીકરીને આપણે વ્રતો કરાવીએ, જપો કરાવીએ, તપ કરાવીએ, બ્રહ્મચર્ય એને તપસ્વી બનાવીએ છીએ. બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તૃતીયમ આ બ્રહ્મચર્યનું પાલન કરે અને ભણી ગણી અને શેના માટે આપણે ભણાવીએ છીએ, શેના માટે? એના જીવનની અંદર સુખ શાંતિ અને ઐશ્વર્યતાની પ્રાપ્તિ થાય, એના જીવનમાં શાંતિ મળે. પૈસાથી ક્યાંય શાંતિ નથી મળતી, પણ જીવનની અંદર તનનું સુખ, મનનું સુખ, ધનનું સુખ, આ બધા સુખોને એ પ્રાપ્ત કરી શકે. બ્રહ્મચર્યથી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અહંકાર આ બધાનો ત્યાગથી ઉપવાસી રહી, શરીરને કષ્ટ આપી, શરીરની તપ કરી, મનને સંયમની અંદર રાખી, તન મન અને ધનને એકત્ર કરીને ધનની ઉપાર્જના કરી અને જે શક્તિ તત્વ પ્રાપ્ત થયું છે એ માતાજી ચોથા સ્વરૂપની અંદર કુષ્માંડાની અંદર બતાવ્યું છે કે ત્રણેય પ્રકારના એ શક્તિશાળી તત્વ છે. ત્રણેય પ્રકારની એમની જોડે શક્તિ રહેલી છે. દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને આભા શક્તિ. તેજ શક્તિ જેમની પાસે છે. અને આ તેજ શક્તિથી એ સંસારને પોતે પોતાના વ્યક્તિત્વનો પહેચાન આપે છે. સંસારની અંદર દુષ્ટોનો નાશ કરે છે અને પોતાના પુત્રોની રક્ષા કરે છે. એવું આ ચોથું સ્વરૂપ છે, એમાં કુષ્માંડાનું બતાવેલું છે. મિત્રો, સાથે સાથે આજે વાત કરવી છે મારે માતાજીને શું અર્પણ કરવું જોઈએ. તો માતાજીને જેમ ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ચડાવવામાં આવે છે, ગણપતિ ભગવાનને દુર્વા ચડાવવામાં આવે છે, શિવજીને જેમ બીલીપત્ર ચડાવવામાં આવે છે, એમ માતાજીને પુષ્પો અર્પણ કરવા જોઈએ. કયા પુષ્પો ચડાવવાથી માતાજી અતિ પ્રસન્ન બને છે? જાતિ, જપ, બકુલ, ચંપક, કેટલાદિ આવા માતાજીને કમળના પુષ્પ અર્પણ કરો. જુદા જુદા સ્વરૂપોને જેમ કાલી સ્વરૂપ છે, રૌદ્ર સ્વરૂપ છે, તો નીલા કમળ છે, કાળા ફૂલો છે,
લાલ કલરના પુષ્પો છે, લાલ કલરના જાસૂદ છે, લાલ કલરની કરેણ છે, આવી બધી વસ્તુ અર્પણ કરવી જોઈએ. માં લક્ષ્મી છે તો એમને લક્ષ્મી કમળ આવે છે, જેની અંદરથી આપણે જે કમળને ફોલીએ, ઉપરની પાંદડીઓ ખુલ્યા પછી અંદર લક્ષ્મીજી જેમાં બિરાજમાન છે એવી 1000 પાંદડીવાળું કમળ જે હોય છે એવું કમળ માતાજીને અર્પણ કરવું જોઈએ. સાથે સાથે લાલ કલરના સુગંધિત યુક્ત પુષ્પો, જેની અંદર તમે ગુલાબ માતાજીને અર્પિત કરી શકો છો, જેની અંદર તમે લાલ કલરના જાસૂદ અર્પણ કરી શકો છો, જેની અંદરના લાલ કલરના જે અતિ ખુશ્બુદાર પુષ્પ હોય એવા પુષ્પો અર્પણ કરવાથી માં લક્ષ્મીજી અતિ પ્રસન્ન બને છે. જ્યારે સફેદ કલરના કમળ, ચંપાના પુષ્પ, માલતીના પુષ્પ, સાથે સાથે આપણે પારિજાતના પુષ્પ, બીજી વાત કરીએ તો જે મોગરાના પુષ્પો છે, સુગંધિત યુક્ત પુષ્પો છે, માં સરસ્વતીને અર્પણ કરવાથી ભગવતી માં સરસ્વતી અતિ શીઘ્ર પ્રસન્ન બની અને જ્ઞાનને આપનાર બને છે. આવા ત્રણેય દેવી ભગવતીને પુષ્પો જો અર્પણ કરવામાં આવે તો માં અતિ પ્રસન્ન બને છે. બીજા કોઈ પુષ્પ અર્પિત કરી શકો ન કરી શકો, માતાજીને જાસૂદના પુષ્પો, લાલ જાસૂદના પુષ્પો અર્પણ કરવા જોઈએ, ગુલાબ અર્પણ કરવા જોઈએ, માતાજીને કમળ અર્પણ કરવા જોઈએ, ચંપાના પુષ્પ અર્પણ કરવા જોઈએ. આવા વિવિધ પુષ્પોથી માં પ્રસન્ન બની અને સર્વ પ્રકારની જેમ પુષ્પોની સુગંધી આ જગતની અંદર આનંદિત કરે છે, આપણને મનને પ્રસન્ન કરે છે, એમ માતાજીને આ પુષ્પો અર્પિત કરવાથી માં તમારા જીવનની અંદર આનંદની પ્રાપ્તિ કરાવે છે. તમારું જીવન પણ એવું સુગંધિત બનાવે છે. પુષ્પને સંસ્કૃતિની અંદર સુમન કહેવામાં આવે છે. સુમન શબ્દને જુદો સંધિને છૂટી પાડવામાં આવે તો સુ એટલે સારું, મન એટલે મારા જીવનની અંદરની મારી કામના હું માં તમને સમર્પિત કરું છું. અને જે માતાજીને અર્પણ કરો છો, તન મન ધન સબ કુછ હૈ તેરા, મૈયા સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. કંઈ મારું નથી માં, હું બધું તમારું છે અને તમને સમર્પિત કરું છું. એ ભાવથી જો તમે સમર્પિત કરશો તો જેમ ખેતરની અંદર એક દાણો નાખીએ છીએ અને એકના અનેક થઈને આવે છે. એક નાનો છોડ વાવીએ છીએ, એનું બીજ વાવીએ છીએ, બીજમાંથી છોડ ઉત્પન્ન થાય અને છોડની ઉપર અનેક પ્રકારના ફળ અને પુષ્પો આવે છે. એમ તમારા જીવનની અંદર તમે જે અર્પિત કરશો એ અનેક પ્રકારના ફળ અને ફૂલો આપી અને તમારા જીવનને સદૈવ સુગંધિત બનાવશે. તમારા મનને સદૈવ શુભ અને મનોકામનાની પૂર્તિ થાય એવા સારી શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવી તમારી સારી મનોકામનાને મા જગદંબા પરિપૂર્ણ કરે છે. મિત્રો, માતાજીને જે આ સ્વરૂપના જે આપણે વર્ણન કરી રહ્યા છીએ, કુષ્માંડાના વર્ણન કરી રહ્યા છીએ, એ માતાજીનું શક્તિ સ્વરૂપ છે. અને શક્તિ સ્વરૂપમાં જગદંબાની આરાધના જીવનની અંદર સર્વ પ્રકારની સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યતાની પ્રાપ્તિ કરાવનારું, સર્વ પ્રકારના દુઃખોને હરનારું અને સર્વ પ્રકારની મનોકામનાને પૂર્ણ કરનારું આ માતાજીનું સ્વરૂપ છે. અને જે કોઈ લોકો માતાજીના આ સ્વરૂપને પોતાના મનની મનોકામનાની પૂર્તિના માટે જે કંઈ પુષ્પો અર્પિત કરી માતાજીની આરાધના કરે છે, મા જગદંબા એમના સર્વ મનોરથની પૂર્તિ કરાવી એમની મનોકામનાની પૂર્ણ કરશે. આવા જ શુભ અને સારા આશીર્વચન સાથે હું વિદાય લઈશ. ફરી આપને પાછો મળીશ. જય ભગવાન. કોઈ પણ મંદિર તેની સાથે ભક્તોની અનેક આસ્થા અને કથાઓ જોડાયેલી હોય છે. તેવું એક મંદિર કે જ્યાં અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને ભાવ વિભોર બને છે. આપણી આસ્થા ત્યારે એ સ્થાન સાથે જોડાઈ જાય છે જ્યારે આપની મનોકામના માતાના દરબારમાં પૂર્ણ થાય છે અને આ સાથે એક ચમત્કાર થઈ જાય છે.
આવું જ એક સ્થાન છે જ્યાં માતા પોતાના બાળકોની ઈચ્છાને, દુઃખ દર્દને દૂર કરે છે. કપડવંજના મધ્ય બિંદુ કહેવાતા પૌરાણિક મંદિર બહુચર માના એક નાના ગોખમાં બિરાજમાન હતા, જે કપડવંજની ધોળીકોઈ વિસ્તારમાં આવેલું છે. 700થી અધિક વર્ષ પહેલા આ મંદિર બંધાયું હોવાની લોકવાયકા છે. મંદિરનું ગર્ભગૃહ માત્ર પૂજારી સેવા પૂજા તેમજ આરતી કરી શકે તેટલું છે. જે તે સમયે કૂવાનું ખોદકામ થયું તે સમયે અંબા માતા અને ગણપતિ બાપાની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સાથે પ્રગટ થઈ હતી અને તેમને પણ અહીં બિરાજમાન કરાવ્યા. માં બાલા ત્રિપુરા સુંદરી બહુચરનું મંદિર અહીં સ્થાપિત છે. અમાસનું વ્રત કરવાથી તેમજ નિયમિત અમાસના દિવસે માં બહુચરના દર્શન કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે. ત્યારે અમાસના દિવસે રાત્રે કપડવંજના આનંદના ગરબા અને મંડળો ભેગા થાય છે અને ગરબાની રમઝટ સાથે ભક્તિ રસથી આખું કપડવંજ માના રંગે રંગાઈ જાય છે. આ મંદિરમાં લગભગ કપડવંજના તમામ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. તેમજ અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત તેમજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી ભાવિક ભક્તો દર્શન તેમજ અમાસ ભરવા આવે છે. અહીંયા ભક્તોનું એવું માનવું છે કે માતાના ચરણોમાં શીશ ઝુકાવવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. વાંઝાઓને બાળકની પ્રાપ્તિ થવાના અનેક કિસ્સા મળે છે. તો અહીંયા અમાસની સાથે રવિવાર ભરવાનો પણ અનેરો મહિમા છે. આ કપડવંજ નગરની અંદર જે કપડવંજ ગામનું જે મધ્ય બિંદુ કહેવાય, જે મધ્ય સ્થાન કહેવાય, તમે નેટ ઉપર પણ સર્ચ મારો કપડવંજનું મધ્ય સ્થાન તો આ બહુચર માતાનું મંદિર જ આવે છે. આ મંદિર લગભગ 700-800 વર્ષ કરતાં પણ પૌરાણિક મંદિર છે. અમને તો બહુ ખ્યાલ નથી, પણ અમે જે ગઈડિયા હતા એમને પૂછ્યું હતું કે જે તે વખતે મંદિરમાં જ્યારે અહીંયા બાજુમાં કૂવાના ખોદકામ થતું હતું તે સમયે અહીંયા અંબે માતાની મૂર્તિ અને બાજુમાં ગણેશજીની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સાથે એ મૂર્તિ પણ ત્યાંથી જ પ્રગટ થઈ હતી, જેની સ્થાપના અહીંયા જ કરેલું છે. અહીંનું મહત્ત્વ જોઈએ તો અહીં આગળ અમાસના દિવસે, રવિવારના દિવસે જેમ કે રોજ અહીં આગળ કેટલા પણ જે પણ અહીં દુઃખી કોઈ આવતું હોય, માતાજી આગળ એની મનોકામના માતાજી એની પૂરી જ કરે છે. અહીં આગળ માતાજી ક્યારેય કોઈને નિરાશ જવા નથી દેતું. નાની દીકરીઓનું અહીં આગળ કન્યા પૂજન કરવામાં આવે છે. એ દીકરીઓને ભોજન કરાવવામાં આવે છે. એ દીકરીઓને શણગાર આપવામાં આવે છે. ઉપરાંત બારસના દિવસે અહીં આગળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં અહીં બારસના દિવસે બધા પ્રસાદી લેવા ભક્તો આવે છે. ટૂંકમાં આ મંદિર કપડવંજનું બહુ મહત્ત્વનું મંદિર છે એમ કહીએ તો ચાલે. અહીં આગળ દરેકની મનોકામના પૂરી થાય છે. આ મંદિર બહુચરમાનું એટલું બધું મહત્ત્વનું છે કે એની જો કોઈ બાધા રાખે, જેની જે મનોકામના પૂર્ણ થાય અને તેને બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર 700 વર્ષ પુરાણ જૂનું અને પ્રખ્યાત છે. આ મંદિરમાં અમારે દર રવિવારે, દર અમાસે આનંદના ગરબાના પાઠ થાય છે. તેમજ અત્યારે નવરાત્રિ ચાલુ છે. નવરાત્રિમાં અમારે અનુષ્ઠાન પણ કરે છે. અનુષ્ઠાનમાં ઓછામાં ઓછી 150-200 બહેનો બેસે છે. 9 દિવસ અનુષ્ઠાન કર્યા પછી કુંવારિકાઓને, નાની બાલિકાઓને પણ જમાડવામાં આવે છે અને તેમને બધાને જેમ યોગ્ય લાગે એમ બધા એને ભેટ આપે છે અને કુમારિકાનો જમાડીને અને એમની પૂજા વિધિ કરીએ છીએ અમે. માતાજીનું આ મંદિર નાનું છે, પરંતુ ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિરમાં દર રવિવારે મહિલાઓ દ્વારા કલાકો સુધી ચોકમાં આનંદના ગરબાનું રસપાન કરાય છે. આ ગરબાની શ્રદ્ધા અને ભક્તિ સાથે આરાધનાથી સર્વકામના પરિપૂર્ણ થાય છે. હાલ આનંદનો ગરબો ભારતભરમાં દરેક ઘરમાં ગવાઈ રહ્યો છે. પૌરાણિક સંસ્કૃતિની ભાતીગળ રૂપે નવરાત્રિમાં પણ ચાંચર ચોકમાં 9 દિવસ ગરબા થાય છે. તેમજ આનંદનો ગરબો મહિલાઓ જુદી જુદી ભાતના માટીના કલરિંગ ભાતના ઘડા સાથે મૂકી આનંદના ગરબા ગાય છે. માગસર સુદ બીજના દિવસે માને રસ રોટલીનો પ્રસાદ ધરાવી ભાવિક ભક્તોને જમાડવામાં આવે છે. હજારો ભાવિક ભક્તો આ રસ રોટલીનો પ્રસાદ હોંશે આરોગીને તૃપ્તિ તેમજ આશીર્વાદની અનુભૂતિ કરે છે. હું અહીં ધોળીકુમાં બહુચર માતાના મંદિર સામે જ રહું છું. દિવસમાં 3 વાર દર્શન કરવા જાઉં છું અને અહીંયા સવારે મંગળા આરતી થાય છે. રાત્રે નવરાત્રિમાં 9 વાગે મહાઆરતી થાય છે. દશેરાના દિવસે મહાઆરતી થાય છે
અને અહીંયા માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે છે. અને આ માતાજીનું તો બહુ સચ છે. હું જ્યારે બી ઘરેથી નીકળું છું તો પહેલું આ નમન કર્યા વગર આ માતાજીને નીકળતો નથી, દર્શન કર્યા વગર જતો બી નથી એમ. અને હું જ્યારે બી જોઉં છું તો અહીંયા આગળ બધા અહીંના ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે. અને આ વિસ્તારના ગામના અને બહારગામના બી ભાવિ ભક્તો દર્શન કરવા અહીંયા અચૂક આવે છે એમ. અને એ રીતને દર્શનનું બહુ મહિમા છે અહીંયા. બીજું કે નવરાત્રિમાં ભાવિ ભક્તો બહુ જ દર્શન કરવા આવે છે 9 દિવસ. અને 9 દિવસની અંદર 2 ટાઈમ એની આરતી બી થાય છે. અને સારા ભક્તો બી અહીંયા દર્શન કરવા અચૂક અહીંયા હાજર રહે છે. અને આઠમના દિવસે બી એની મહત્વતા વધારે છે. અને આઠમના દિવસે બી એ આરતીનો લાભ બધા લે છે. દશેરાના આઠમે 2 ટાઈમે બી આરતીનો લાભ લે છે. બહુચર માના આ મંદિરમાં 2 કુકડા વર્ષોથી જોવા મળે છે. માનું સાથે એવું છે કે આ કુકડાઓને કોઈ મારી શકતું નથી. કોઈ પણ અન્ય પ્રાણી આ કુકડાઓને કોઈ હાનિ નથી પહોંચાડી શકતું. શીતલ ભટ્ટ સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ફરી કરીશું માના ધામના દર્શન. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.